નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ MD 203 એટલે કે જે વિદ્યાર્થીઓનો વિષય ગુજરાતી ત્રીજા નંબરનો હોય એની આપણે આજે વાત કરીશું. તો સૌથી પહેલાં તો આજે આપણે વાત કરવાની છે અભ્યાસક્રમની. અભ્યાસક્રમની વાત કરતાં પહેલાં આપણે જોઈ લઈએ કે કોર્સનો કોડ કયો છે, પ્રોગ્રામ કોડ કયો છે, કોર્સનું નામ શું છે અને નિયત કૃતિ કઈ છે. તો કોર્સનો કોડ છે ARTUG101, કોર્સનો કોડ છે AR23, MDC GUJ 203, સેમેસ્ટર છે 2, કોર્સનું નામ છે સાહિત્ય કૃતિનો અભ્યાસ અને કઈ કૃતિ છે તો ગદ્યની છે. હવે નિયત કૃતિ કઈ છે તો આપણે નિયત કૃતિની વાત કરીએ તો નિયત કૃતિ આની અંદર આપણને જોવા મળે છે નિબંધ વિશેષ. કોની છે તો કાકા સાહેબ કાલેલકરની, જેના સંપાદક છે જયા મહેતા, પ્રકાશક છે અરુણોદય પ્રકાશન અમદાવાદ. હવે ત્યાર પછી આપણે વાત કરીએ આપણા મુખ્ય અભ્યાસક્રમની. દર વખતની જેમ આની અંદર પણ 4 એકમો છે, કારણ કે 4 યુનિટનું છે કે 4 ક્રેડિટનું છે, એટલા માટે થઈને જોઈએ આપણે એકમ 1. એકમ 1માં તમારો પહેલો પ્રશ્ન રહેશે કે કાકા સાહેબ કાલેલકરનું જીવન અને કવનનો આપણે સામાન્ય પરિચય આપવાનો છે, એટલે કે પ્રાથમિક પરિચય આપવાનો છે. આપણે ખૂબ જ વિગતે આ પ્રશ્નને આપણે લખવાનો થતો નથી. આપણે થોડા જીવનની વાત કરીશું અને ત્યાર પછી એમના કવન એટલે કે સાહિત્ય સર્જનની વાત કરીશું. ત્યાર પછી એકમ 1નો બીજો પ્રશ્ન છે નિબંધની સ્વરૂપગત લાક્ષણિકતાઓ. હવે જે પુસ્તક આપણા અભ્યાસક્રમમાં મૂકેલું છે, જે નિયત કૃતિ મૂકેલી છે એ નિબંધની છે, એટલે આપણે નિબંધને આપણે સ્વરૂપગત લક્ષણો જાણવા પડે. એટલે આની અંદર આપણે વાત કરીએ નિબંધની સ્વરૂપગત લાક્ષણિકતાઓ કે કયા કયા નિબંધોની અંદર લક્ષણો હોઈ શકે છે. ત્યાર પછી આપણે વાત કરીએ નિબંધ અને લલિત નિબંધ વચ્ચેનો ભેદ. એટલે આની અંદર આપણે નિબંધ અને લલિત નિબંધ વચ્ચે શું શું તફાવત છે એની આપણે વાત કરવાની થાય. ત્યાર પછી એકમ 2ની આપણે વાત કરીએ તો એકમ 2નો પહેલો પ્રશ્ન છે કે કાકા સાહેબનું નિબંધ ક્ષેત્રે પ્રદાન. હવે એકમ 2ની અંદર આપણે કાકા સાહેબના નિબંધ ક્ષેત્રે પ્રદાનની માત્ર ખાલી વાત કરવાની થાય. એકમ 1નો જે પહેલો પ્રશ્ન હતો એમાં માત્ર આપણે એમના સમગ્ર સાહિત્યની વાત કરવાની હતી, પરંતુ એકમ 2ના પહેલા પ્રશ્નની અંદર આપણે એમના નિબંધ ક્ષેત્રે જે એમણે કરેલું પ્રદાન છે, આપણે જાણીએ છીએ કે કાકા સાહેબને આપણે મોટે ભાગે નિબંધકાર તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રશ્નની અંદર તમારે માત્ર ને માત્ર નિબંધ પર ભાર મૂકવાનો છે, નિબંધકાર તરીકે ભાર મૂકીને સમગ્ર પ્રશ્નને લખવાનો થશે. ત્યાર પછી એકમ 2નો બીજો પ્રશ્ન છે નિબંધ વિશેષ, જે આપણી કૃતિ છે. તો નિબંધ વિશેષના આધારે નિબંધોને આધારે કાકા સાહેબની વિશેષતાઓ અને મર્યાદાઓ જણાવવાની છે. હવે કાકા સાહેબ કાલેલકરની વિશેષતાઓની મર્યાદાઓ તો જણાવવાની છે, પણ કયા સંગ્રહના આધારે, કયા પુસ્તકના આધારે તો નિબંધ વિશેષના આધારે. એની અંદર જે નિબંધો આપેલા છે એના આધારે આપણે વાત કરવાની થશે. ત્યાર પછી એકમ 2નો ત્રીજો પ્રશ્ન છે કૃતિ આધારિત ટૂંક નોંધો. હવે જે અંદર નિબંધો આપેલા છે, તમારા નિયત કરેલા નિબંધો છે, એ દરેકે દરેક નિબંધમાં અમુક ટૂંક નોંધો યુનિવર્સિટી કાઢે છે અને એ ટૂંક નોંધોને તમારે આ એકમ 2ના ત્રીજા પ્રશ્નમાં લખવાની થાય. ત્યાર પછી આપણે વાત કરીએ એકમ 3ની. એકમ 3માં આપણે જોઈએ તો નિબંધોનો આસ્વાદમૂલક પરિચય. હવે જે નિબંધ વિશેષ પુસ્તકની અંદર આપેલા છે એ બધા નિબંધોનો તમારે આસ્વાદ કરાવવો પડે, આસ્વાદ તમારે જાણવો પડશે. શા માટે? કારણ કે પરીક્ષામાં 3 પૂછાશે અને એમાંથી ગમે તે એકનો આસ્વાદ તમારે લખવાનો રહેશે. પરીક્ષા યુનિવર્સિટી તમને કોઈ પણ 3 પૂછશે અને એમાંથી કોઈ પણ એક તમારે લખવાનો રહેશે, પરંતુ તમને બધા નિબંધોની ખબર હોવી જોઈએ. ત્યાર પછી એકમ 4. એકમ 4 તમારો છે ભાષા સજ્જતાનો, અને ભાષા સજ્જતાની અંદર તમારે જોડણીની શુદ્ધિ મૂકેલી છે અને એ કયા, હવે જોડણી તો ઘણી બધી હોય, તો તમારે કઈ જોડણીઓ તૈયાર કરવી એની પણ વાત આપણે અંદર કરીશું. તો જોઈએ કે નિયત કરેલા શબ્દોમાંથી 20 શબ્દો પૂછાશે. કેટલા પૂછાશે? 20 શબ્દો. ખાસ આના પર ધ્યાન આપજો. એમાંથી લખવાના કેટલા છે? ગમે તે 18ની સાચી જોડણી લખવાની રહેશે. 20 પૂછાશે અને લખવાના કેટલા છે? 18 તમારે લખવાના થશે. કઈ જોડણી છે તો એની પરિશિષ્ટ પણ પાછળ આપેલી છે. આપણે હવે એને જોઈએ. આપણે યાદીની વાત કરીએ તો અહીંયા 110 જેટલા શબ્દોની આખી યાદી આપેલી છે.
હું ધીરે ધીરે સ્ક્રોલ ડાઉન કરતો રહીશ, તમે એ પ્રમાણે જોતા રહેજો. જરૂર જણાય ત્યાં સ્ક્રીનશોટ પણ તમે લઈ લેજો. તો તમે અહીંયા જોઈ શકો છો કે કઈ રીતે કેવી જોડણી પરીક્ષામાં પૂછાઈ શકે. અહીંયા એક તરફ તમે જુઓ તો ખોટી જોડણી આપેલી છે અને બીજી તરફ સાચી જોડણી આપેલી છે. જેમ જેમ હું સ્ક્રોલ ડાઉન કરતો જાઉં એ પ્રમાણે તમે નોંધ લેતા રહેજો. આ પેજની અંદર 50 જેટલા શબ્દોની જોડણી આપેલી છે. બીજા પેજની હવે વાત કરીએ. તમે અલગ અલગ જોઈ શકો છો જોડણી. એક બાજુ સાચી આપેલી છે, બીજી બાજુ ખોટી આપેલી છે. તો આ રીતે 110 જેટલા શબ્દો આપેલા છે. એક તરફ ખોટી જોડણી અને બીજી તરફ સાચી જોડણી. હવે આમાંથી યુનિવર્સિટી તમને કોઈ પણ 20 પૂછી શકે છે. એમાંથી તમારે કોઈ પણ 18 લખવાના થાય. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો ઉપયોગી થશે. હવે તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે કે તમે આ વિડીયો કઈ કોલેજ કે કઈ યુનિવર્સિટીમાંથી જોઈ રહ્યા છો. આભાર, ધન્યવાદ.